ડીસાના કૈલાસનગરમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતાં પાણી વેડફાયું હતું। ડીસાના કૈલાસનગર સોસાયટીમાં પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં લાખો લીટર પાણી રસ્તા પર વેડફાયું હતું। ડીસા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। ડીસાની કૈલાસનગર સોસાયટીના મુખ્ય પાણીની પીવાની પાઇપલાઇન લીકેજ થતાં લાખો લીટર પાણી રોડ પર વહી જવા પામ્યું હતું અને એક તરફ વરસાદનું પાણી તો બીજી તરફ સોસાયટીમાં લીકેજ થયેલું પાણી એકત્ર થતાં સોસાયટીના રહીશો ખૂબ જ હેરાન પરેશાન થયા હતા। લાખો લીટર પાણી વેડફાતા તેમજ વરસાદી પાણી પણ અંદર ભળતા સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। આ અંગેની જાણ ડીસા નગરપાલિકાને કરાતા ડીસા નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે હજુ સુધી સોસાયટીમાં પાણી ભરાયેલા પડ્યા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આ વિસ્તાર કૈલાસનગર એના રહેણાંક વિસ્તારના અંદર આજે જે કૈલાસનગર બોર આવેલો છે હાઈવે વિસ્તારના અંદર લગભગ અહીં 2-3 હજાર મકાનો સુધીનું પાણી આજે અહીંથી સપ્લાય થાય છે। એટલે આના અંદર જે વાલ પ્રોબ્લેમ થતા રહે છે, મહિને 15 દિવસે આવીને આવી એક મગજમારી રોજ થયા જ કરે છે। આજે અહીંયા જે પાણી ભરાણું છે એથી આવતા જતાં સ્કૂલ નિશાળ જતા બાળકોને આવવા જવામાં બહુ તકલીફ પડે, લોકોને રાહદારીઓને અહીંથી નીકળવું હોય આવતા જતાં બહુ તકલીફ પડે છે। આના માટે કોર્પોરેટર શ્રી છે, અહીંના સ્થાનિક કોર્પોરેટર છે, બાકી એકવાર અહીંથી ધારાસભ્ય નીકળ્યા તારે એમને તમને કીધું કે અંદર સાહેબ અહીંયા રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા અંદર રોડ બનેલા નથી, તમે આ તાત્કાલિક ધોરણે રોડ બનાવો અને આ ખુલ્લો પ્લોટ છે, આના અંદર ગંદકી બહુ થાય છે, અહીંની કોઈ સફાઈ થતી નથી। અનેક આગળ ભૂતકાળમાં અરજીઓ કેટલી અહીંયા આપેલી છે 2004-5માં, અત્યારે બી અરજીઓ આપેલી છે, એ ટાઈમે અગાઉ આલેલી હતી, પણ આનામાં કોઈને રસ છે નહીં અને કોઈ આનો સારો કોઈ આનો રસ્તો પડે અને આનો તાત્કાલિક કોઈ નગરપાલિકા સત્તાવાળાના માટે આનો કોઈ રસ્તો નિકાલ કરી આપે એની નમ્ર વિનંતી એની। પઢિયા રિંકુ છે। અહીંયા પાણી ભરાઈ ગયું, આજે 10 લાખ લીટર પાણીનું વેડફાઈ ગયું છે અને લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ચોમાસામાં પણ આવી રીતે કેટલું પાણી ભરાઈ જાય છે અને મચ્છરોની ગંદકી પણ થાય છે અને સ્કૂલ જવામાં પણ તકલીફ થાય છે। રોડ માટે અમારી સોસાયટીના બધા લોકોએ કેટલી વાર અરજી કરી પણ કોઈએ માન્યું નથી અને આજ સુધી કંઈ નિકાલ થયો નથી।